વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે ઇલેક્ટ્રોનની શોધ, ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન. તો સ્ટુડન્ટ આપણે લાસ્ટ ટોપિકની અંદર જોયું કે જે ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત હતો એ કઈ રીતે ખોટો પડ્યો, કે જે નાના દ્રવ્યનો નાનો ઘટક એ પરમાણુ છે, બરાબર. પણ પરમાણુ પણ ઘણા બધા કણોનો બનેલો છે ને આ કણોની શોધમાં ઘણા બધા વૈજ્ઞાનિકો લાગી પડ્યા. તો એની અંદર જ સૌથી પહેલા કણની શોધ થઈ ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ તો તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, મજા આવશે. જોજો આની અંદર તમને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન મળશે જે તમને સ્કૂલમાંથી પણ નહીં મળી હોય, એટલે વિડીયોને ખાસ જોજો. તો જો ઇલેક્ટ્રોનની શોધની શરૂઆત થઈ તો એની અંદર મેઇન ફાળો હતો માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકો. 1830ની અંદર માઇકલ ફેરેડેએ એવું કીધું કે જે વિદ્યુત પ્રવાહ ઉપર કામ કરતા હતા, એણે એવું કીધું કે આવી રીતે કોઈ પણ એક દ્રાવણ લીધું, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, જેની અંદર એનોડ હોય, કેથોડ હોય. જ્યારે એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો શું થાય છે કે એનોડ અને કેથોડ ઉપર દ્રવ્ય જમા થાય છે, બરાબર. જે ઓલરેડી તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરીને આવી ચૂક્યા છો, ધાતુ અને અધાતુની અંદર, શુદ્ધિકરણની અંદર. તો એનોડ અને કેથોડ ઉપર દ્રવ્ય જમા થાય છે. એનો મતલબ એવો છે કે વિદ્યુત પ્રવાહ જે છે એ કણોનું બનેલું છે, બરાબર. પહેલો પોઈન્ટ શું મળ્યો કે ભાઈ વિદ્યુત પ્રવાહ કણોનું બનેલું છે, એટલું જાણવા મળ્યું. ત્યારબાદ શું થયું કે ત્યારબાદ આવી રીતે જે વિદ્યુત સર્કિટ છે, ઇલેક્ટ્રિક સર્કિટ છે, એની ઉપર ઘણા બધા એક્સપેરિમેન્ટ થવા માંડ્યા, બરાબર. અને 1850ની અંદર કેથોડ કિરણ વિભાર નળીઓ બનાવવા માંડી કે જેની ઉપર મોટે ભાગના બધા વૈજ્ઞાનિકો રિસર્ચ કરતા હતા. જેવી રીતે આપણે અત્યારની વાત કરીએ કે જો કોરોના હોય તો કોરોના ઉપર કેમ બધા એકારે સ્ટડી કરતા હોય, એવી જ રીતે 1850ની અંદર કેથોડ કિરણ વિભાર નળીઓ આવી કે જેની ઉપર મોટે ભાગના બધા વૈજ્ઞાનિકો કોપી કર્યા જતા હતા અને એની ઉપર આગળ સ્ટડી કર્યા જતા હતા. નોર્મલી કોન્સેપ્ટ એ જ છે કે કોઈ પણ એક વૈજ્ઞાનિક કંઈક શોધે, બરાબર, ત્યારબાદ શું થાય છે કે ત્યારબાદ એના અલગ અલગ ઇફેક્ટ હોય કે એવી રીતે અલગ અલગ સ્ટડી ચાલુ થતી હોય છે એના બેઝ ઉપર. તો ત્યારે કેથોડ કિરણ વિભાર નળીઓ આવી. હવે આ કઈ રીતની છે કેથોડ કિરણ વિભાર નળીઓ, કોને કહેવાય, શું કહેવાય, આપણે સમજીએ તો એના માટે આ એક ઇમેજ જુઓ. અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે કાચની એક નળી હોય, બરાબર, જેની અંદર આ બે ધાતુની પ્લેટ હોય, અને આ છે કેથોડ, આ છે એનોડ, અને એને એક વિદ્યુત સ્થિતિમાનના તફાવત સાથે જોડેલું હોય. અહીંયા વિદ્યુત સ્થિતિમાનની કોઈ બેટરી જોડેલી છે ને અહીંયા જે કાચની નળી છે, અહીંયા એક વેક્યુમ પંપ રાખેલો છે કે જ્યાંથી હું આ જે કાચની નળી છે એની અંદર હું પ્રેશર ઘટાડી શકું છું એકચ્યુઅલી. તો જોવો કે શું કરવામાં આવે છે કે આ જે નળી છે, કાચની નળી, એની અંદર ઓછું દબાણ ઉત્પન્ન કરવામાં આવે, ઓછા દબાણ, અને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકદમ વધારે રાખવામાં આવે છે. વધુ એટલે કે 10,000 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખવામાં આવે, બરાબર. આપણે સમજશું કે ભાઈ 10,000 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેમ રાખવામાં આવે. તો 10,000 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો અને અહીંયા એકદમ નીચું દબાણ ક્રિએટ કર્યું, બરાબર. કેટલું દબાણ છે? ઓછું દબાણ છે. એકચ્યુઅલી 0.01 mm ઓફ Hg જેટલું દબાણ હોય. આ દબાણનું મૂલ્ય કેટલું થાય એ આપણે આગળ જ્યારે ચેપ્ટરમાં ભણશું કે ફિઝિક્સની અંદર તરલ ગુણધર્મો જોશું પદાર્થના, બરાબર, ત્યારે આવશે, અને જ્યારે પ્રેશર વિશે અભ્યાસ કરશું ત્યારે સમજીશું. પણ અત્યારે ખાલી એટલું સમજો કે ભાઈ ઓછું દબાણ હોય, ઓછું દબાણ એટલે કેટલું? 0.01 mm ઓફ Hg જેટલું, એટલું દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે. નેગેટિવ પ્રેશર શૂન્યાવકાશ ઉત્પન્ન કરવામાં આવે છે, નીચું દબાણ ક્રિએટ કરવામાં આવે છે, અને અહીંયા વધુ પડતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દેવામાં આવે છે. તો શું જોવા મળ્યું કે એવું જોવા મળ્યું કે ભાઈ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. એકચ્યુઅલી કોન્સેપ્ટ શું છે કે તમે કોઈ પણ બે તાર હોય, અલગ અલગ જગ્યાએ હોય, તો શું એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે? નથી થઈ શકતા ના, બરાબર. કે આ રૂમની અંદર માની લો કોઈ પણ જગ્યાએ ખુલ્લો છેડો છે, એની નજીક મારો હાથ હોય તો મને કરંટ લાગે છે? નથી લાગતો. હું એને ટચ કરું તો જ કરંટ લાગે છે. તો એવું જ અહીંયા થાય છે કે ભાઈ એક એનોડ અહીંયા છે, એક કેથોડ અહીંયા છે, ને વચ્ચે શું છે? વચ્ચે ગેસ છે, બરાબર. આની જગ્યાએ જો વચ્ચે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કે બીજું કોઈ દ્રાવણ હોય તો શું થાય કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. આપણે ધોરણ 10માં અભ્યાસ કર્યો હતો માઇકલ ફેરાડેનો, હમણાં વિદ્યુત સ્થિતિમાન તફાવત વાળો એક્સપેરિમેન્ટ જોઈએ તો પણ એવું છે ને કે એનોડ હોય, કેથોડ હોય, વચ્ચે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય કે જેમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. પણ અહીંયા તો શું છે? અહીંયા ગેસ છે, ગેસમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે? ના થઈ શકે ને. તો એના માટે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ખૂબ જ વધારે આપવો પડે છે. 10,000 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે, ખૂબ જ વધુ છે. તમે ઇમેજિન કરી શકો કે આપણી ઘરે જે
ઇલેક્ટ્રિસિટી આવે છે એ 220 વોલ્ટ જેટલી હોય છે. કેટલી હોય? 220 વોલ્ટ જેટલી. ને અહીંયા કેટલો આપ્યો છે? 10,000 વોલ્ટ જેટલો. એટલે ખૂબ જ વધારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો. અને અહીંયા જે પ્રેશર છે એ એકદમ ઓછું ક્રિએટ કર્યું. બરાબર? કે નીચા દબાણે ઊંચા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અંદર જોવા મળે છે કે ભાઈ અહીંયાથી કંઈક કિરણો નીકળે છે. બરાબર? જેને કહેવાય કેથોડ રેઝ અથવા તો કેથોડ કિરણો અથવા તો કેથોડ કિરણ કણો કહે છે. ક્યાં જાય છે? કેથોડથી એનોડ સુધી જાય છે. એકચ્યુઅલી એ દેખાતા નથી, પણ અલગ અલગ એક્સપેરિમેન્ટ કરીને જોવા મળ્યું કે ભાઈ એ જાય છે એકચ્યુઅલી. તો આપણે સમજીએ કે જો શું છું, કઈ રીતે ખબર પડી. તો એ કામ કર્યું કે અહીંયા જે કેથોડ છે ને એ કેથોડને આપણે જો અહીંયા સાઈડમાંથી જોઈએ ને, આ બાજુથી આમ જોઈએ ને, તો કેવી દેખાય છે કે માની લો કે એની રચના એણે આ ટાઈપની બનાવી નાખી. આને છિદ્રવાળી કેથોડ રેઝ કહેવાય. બરાબર? આવી રીતે છિદ્રવાળી બનાવી. અને જે આ બાજુનો ભાગ છે ત્યાં ઝિંક સલ્ફાઇડ લગાડ્યું. શું લગાડ્યું? ઝિંક સલ્ફાઇડનું સ્તર લગાડ્યું. ઝિંક સલ્ફાઇડ જે છે પ્રસ્ફુરક છે, જેને કહેવાય ફ્લુરોસન્ટ અથવા તો સ્ફુરદીપ્ત, જેને કહેવાય ફોસ્ફ્લુરોસન્ટ. બરાબર? તો જો ઝિંક સલ્ફાઇડનું જે ગુજરાતીમાં નામ છે પ્રસ્ફુરકનું સ્તર લગાડ્યું અહીંયા. તો પ્રસ્ફુરક એટલે એવો પદાર્થ હોય કે જેની ઉપર જ્યારે કોઈ કિરણો અથડાય, બરાબર, કોઈ પણ કણ અથડાય ત્યારે શું થાય છે કે તે પ્રજ્વલિત થાય છે. બરાબર? તે ચમકે છે. બરાબર? શું થાય કે તે ચમકે છે. તો એવું જોવા મળ્યું કે જો એનોડને મેં આવી રીતે કાપી નાખ્યા તો આ ભાગની અંદર મને આવી રીતે આમ 4 સ્પોટ જોવા મળ્યા. બરાબર? 4 આવી રીતે ચમકેલા પદાર્થ જોવા મળ્યા. બાકીનો ભાગ એમણે જોવા મળ્યો. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થાય છે કે ભાઈ આ બાજુથી કોઈ પણ પ્રકાશને ક્યાંક કિરણો આવે છે, આ દિશામાં આવે છે કે કેથોડથી એનોડ તરફ જાય છે. અને અહીંયા મને આવી રીતે જોવા મળે છે આ ટાઈપના, મતલબ આ જે છે ને સપાટી પછી અહીંયા જોવા જઈએ ને તો અહીંયા આ ટાઈપની આમ બ્રાઇટ સ્પોટ જોવા મળે. બરાબર? કે આ જો હું બીજી સપાટી જોઉં કે આ સામેનો ભાગ આ, બરાબર, તો મને આ ટાઈપના આ પ્રજ્વલિત સ્પોટ જોવા મળે છે ઝિંક સલ્ફાઇડના સ્તર ઉપર. તો એનો મતલબ એમ છે કે ભાઈ અહીંયા ક્યાંક અથડાય છે ને ચમકે છે. આ એવી વસ્તુ છે કે જે તમે જોઈ હોય કે તમે હાઈવે ઉપર જાઓ છો, બરાબર, એટલે હાઈવે ઉપર જાઓ એટલે જોયું હોય કે ભાઈ ટ્રકની પાછળ હોય અથવા તો રોડ ઉપર લગાડેલા હોય છે, ઓરેન્જ કલરના લગાડેલા હોય કે જ્યારે એની ઉપર પ્રકાશ પડે ત્યારે શું થાય છે કે તે ચમકે છે ને, કે કોઈ બોર્ડ હોય કે એવી રીતે હોય. તો જ્યારે એની ઉપર પ્રકાશ પડે ને ત્યારે તે ચમકે છે. તો એવું જ અહીંયા થાય છે કે આ ઝિંક સલ્ફાઇડનું જે સ્તર છે એની ઉપર જ્યારે પ્રકાશ પડે તો તે ચમકે છે. એ કેવું સ્તર છે? પ્રસ્ફુરક છે, ફ્લુરોસન્ટ. એની જગ્યાએ સ્ફુરદીપ્ત ફોસ્ફ્લુરોસન્ટ પણ વાપરી શકીએ. સ્ફુરદીપ્ત શું છે? ફોસ્ફ્લુરોસન્ટ એ એવો પદાર્થ છે કે જ્યારે એની ઉપર પ્રકાશ પડે ને ત્યારે તે પ્રકાશને શોષી લે છે. ત્યારબાદ જ્યારે પ્રકાશ દૂર થાય તો ત્યારે તે પ્રકાશને રિલીઝ કરે છે. એટલે તમે જે રેડિયમ શબ્દ યુઝ કરો છો, બરાબર, તમે ઘણીવાર એવું સાંભળ્યું હોય કે ભાઈ આ રેડિયમ છે, મારી ઘડિયાળમાં રેડિયમ છે. તો એકચ્યુઅલી શું છે? એકચ્યુઅલી એવું છે કે આ સ્ફુરદીપ્ત છે. રેડિયમ એકચ્યુઅલી આપણે જે શબ્દ બોલીએ એ જ ખોટો છે. કારણ કે રેડિયમ એક તત્વનું નામ છે, બરાબર, કે જે રેડિયો એક્ટિવ કિરણો, પ્રકાશના કિરણો રિલીઝ કરતા હોય છે. બરાબર? તો આ એકચ્યુઅલી સ્ફુરદીપ્ત છે, સ્ફુરદીપ્ત પદાર્થો, જેનું કામ શું છે કે પ્રકાશના કિરણો જ્યારે પડે ત્યારે તેને શોષી લે અને જ્યારે અંધારું થાય ત્યારે તેને રિલીઝ કરે છે. તો દિવસ દરમિયાન શોષી લે અને રાતે અંધારું કરે. તમે ઘણી જગ્યાએ કોઈ રૂમમાં પણ જોયું હોય કે નાના છોકરાની રૂમ ઉપર સ્ટાર્સ ને ચંદામામા ને એવું બધું લગાડેલું હોય. તો જ્યારે દિવસ દરમિયાન પ્રકાશ એની ઉપર કોઈ પણ પડે, કે બલ્બનો લેમ્પનો પ્રકાશ હોય તો પણ ચાલે, તો એને તે શોષી લે છે. જેવું અંધારું થાય એટલે તેને રિલીઝ કરવા લાગે છે. બરાબર? એટલે ત્યારે તેમાંથી પ્રકાશ નીકળે છે. તો આ ટાઈપનો પદાર્થને કહેવાય સ્ફુરદીપ્ત. આ ટાઈપના પ્રકાશને કહેવાય પ્રસ્ફુરક, જે ઝિંક સલ્ફાઇડ પ્રસ્ફુરક છે. બરાબર? તો આવું એક સ્તર લગાડેલું હોય એના ઉપરથી ખબર પડે છે. તો હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ અને આ ટાઈપના એક્સપેરિમેન્ટ છે, તો એકચ્યુઅલી ક્યારે ખબર નહોતી કે ભાઈ આમાંથી જે નીકળે છે એ ઇલેક્ટ્રોન છે. એમ આમાંથી કંઈક નીકળ્યું, આ બાજુ ગયું, અહીંયા પ્રકાશિત થયું એટલે ખબર પડી કે ભાઈ આ દિશામાંથી નીકળે છે ને અહીંયા જાય છે, એટલે ખબર પડી. અને આને નામ શું આપ્યું? આને નામ આપ્યું કેથોડ કિરણો અથવા તો કેથોડ કિરણ કણો. જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આમાંથી આવી રીતે પ્રવાહ પસાર થાય છે. અને સ્ટુડન્ટ
હવે એક બીજો થોડોક ટોપિક બહારનો પ્રશ્ન છે, આપણે મતલબ લોજિક સમજીએ. જો બીજો એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે કે ઘણીવાર તમે એવું સાંભળ્યું હોય કે માની લો કે આવી રીતે કોઈ ઝાડવું છે, બરાબર. આ ઝાડવાની નજીક કોઈ વ્યક્તિને દાટેલો છે, મતલબ એક્સપાયર થઈ ગયો તો એને આમ દાટી દીધું છે. તો શું થાય છે કે ભાઈ અહીંયા શું હોય છે, એના પછી ખાલી હાડકા વચ્ચે બોન્સ, અને જે બોન્સ છે એ બનેલા હોય કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. ફોસ્ફરસ, સ્પેલિંગ ખોટો છે પણ ગુજરાતીમાં ચાલુ લખી લઈએ, ફોસ્ફરસ. તો શું થાય છે કે આ જે સ્ફુરદીપ્ત હોય ને એની અંદર ફોસ્ફ્લોરોસન્ટ, એની અંદર ફોસ્ફરસ હોય છે. શું હોય? ફોસ્ફરસ. એટલે જ્યારે આની ઉપર પ્રકાશ પડે દિવસ દરમિયાન તો શું થાય છે કે તે પ્રકાશને શોષી લે અને રાત્રિ દરમિયાન તેને રિલીઝ કરે છે. એટલે ઘણીવાર તમે એવું સાંભળ્યું હોય કે ભાઈ આ ઝાડવા નીચે ભૂત થાય છે, ત્યાં મને એક દી ભૂત દેખાણું હતું. તો એકચ્યુઅલી શું હોય છે, એનું લોજિક એવું હોય છે કે દિવસ દરમિયાન અહીંયા જે કંઈ બોડી દાટેલી હોય છે એની ઉપર એની અંદર ફોસ્ફરસ હોય છે, તો ફોસ્ફરસે એનો શોષી લીધું હોય છે, બરાબર. તમને એમ થાય કે સર જમીનની અંદર હોય તો કઈ રીતે શોષી લે? તો એનું લોજિક એવું જ છે કે ભાઈ માની લો કે અહીંયા ઝાડવું હોય તો ઝાડવુંના અહીંયા જે થડની નીચે હોય તો ત્યાં પણ સૂર્યપ્રકાશ પહોંચી જાય ને, કે એના કોષો બનાવવા માટે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. એવી રીતે અહીંયા પણ કોઈ પણ રીતે સૂર્યપ્રકાશ પહોંચી જાય છે. તો એવી જ રીતે અહીંયા પણ સૂર્યપ્રકાશ પહોંચે અને રાત્રિ દરમિયાન અહીંયાથી પ્રકાશ રિલીઝ થાય છે. શું થાય છે? પ્રકાશ રિલીઝ થાય. એટલે કે જેવો આ બોડીનો શેપ હતો એવો જ શેપની બોડી ઉપર આમ પ્રકાશ રિલીઝ થાય છે. એટલે એવું લાગે કે ભાઈ અહીંયા કોઈ વ્યક્તિ છે, કોઈ દૂરથી જોવે તો અહીંયા કોઈ વ્યક્તિ હોય એવું લાગે, એમાંથી મતલબ આવો પ્રકાશ નીકળતો હોય. ન સમજાણું હોય તો સમજવાની જરૂર નથી, જસ્ટ ઇન્ફોર્મેશન છે. બાકી આપણે આ એક્સપેરિમેન્ટ સમજો. અહીંયા ન સમજાણું તો ફરીવાર વિડીયોને જોઈ લો. ફોસ્ફરન્ટ હોય, હા એકવાર રિવાઇઝ કરી લઈએ. 10,000 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો, કાચની નળી છે, ઓછું દબાણ અહીંયા ક્રિએટ કર્યું, અંદર હવા જ છે, બરાબર. હવા છે, ઓછું દબાણ ક્રિએટ કરવાનું બીજું એક લોજિક એવું કહે છે કે તમે જોયું હોય કે ભાઈ વાતાવરણની અંદર આવી રીતે વીજળી ચમકે છે. તો વાતાવરણની અંદર જેમ ઉપર જઈએ એમ શું હોય કે એમ ઓછું દબાણ હોય, તો આવું એના કારણે ઓછું દબાણ ક્રિએટ કરવાના, અહીંયા વીજળી ક્રિએટ કરવા માટે ઓછું દબાણ સિલેક્ટ કર્યું હતું. અત્યારે એટલું સમજો કે ભાઈ ઓછું દબાણ વધુ વિદ્યુત સ્થિતિમાનના કારણે અહીંયાથી અહીંયા સુધી ઇલેક્ટ્રોનનું વહન થયું, નહીંતર નહોતું થતું, બરાબર. કે નોર્મલી અહીંયા જોઈએ બે છેડા હોય તો વિદ્યુત નથી ઓલો થતો, વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો. વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધુ રાખ્યો, ઓછું પ્રેશર ક્રિએટ કર્યું, બરાબર. તો અહીંયાથી અહીંયા કેથોડ કિરણ નીકળે છે, જેને કેથોડ કિરણ કણો પણ કહેવાય. હવે આપણે સમજીએ કે ભાઈ આ જે એક્સપેરિમેન્ટ છે, આ એક્સપેરિમેન્ટ ઉપરથી આપણને કયા કયા રિઝલ્ટ જોવા મળ્યા, એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે સમજીએ કે આપણે આ જે એક્સપેરિમેન્ટ જોયો, આ એક્સપેરિમેન્ટ ઉપરથી શું રિઝલ્ટ મળ્યું, કે પ્રયોગ પરિણામોના સારાંશ, કે શું આપણને એક્ઝેક્ટલી ફાઇનલી આઉટપુટ મળ્યા, શું રિઝલ્ટ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે કે કેથોડ કિરણો કેથોડમાંથી નીકળી એનોડમાં જાય છે, કેથોડમાંથી નીકળી એનોડ તરફ જાય છે, કે આ દિશામાં જાય છે, બરાબર. બીજો પોઈન્ટ છે કે કેથોડ કિરણો દ્રશ્યમાન નથી, ઝિંક સલ્ફાઇડની મદદથી જાણી શકાય. તો તમને ખબર જ છે કે આપણે ઝિંક સલ્ફાઇડ શું કામ યુઝ કર્યું, કારણ કે અહીંયાથી જે કંઈ કિરણો નીકળે છે એ આપણે જોઈ નથી શકતા, બરાબર. પણ એવું જોવા મળ્યું કે ભાઈ અહીંયા ઝિંક સલ્ફાઇડનું જ્યારે સ્તર મૂક્યું અને અહીંયા જે પ્લેટ છે, બરાબર, આ પ્લેટની અંદર કોઈ પણ માની લો કે ભાઈ વચ્ચે છિદ્ર પાડી દીધા, બરાબર. જે આકારના છિદ્ર પાડ્યા એ જ આકારના અહીંયા જે ઝિંક સલ્ફાઇડનું સ્તર છે તે દ્રશ્યમાન છે, બરાબર. તો ઝિંક સલ્ફાઇડની મદદથી આપણે જાણી શકીએ છીએ, અથવા તો અન્ય આવા પદાર્થોની મદદથી, ફ્લોરોસ્પન્ટ અથવા તો ફોસ્ફ્લોરોસન્ટ, સ્ફુરદીપ્ત અથવા તો પ્રસ્ફુરક પદાર્થોની મદદથી જાણી શકીએ છીએ. ત્રીજો પોઈન્ટ છે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રોની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગમન કરે છે. તો જો બીજો એક એક્સપેરિમેન્ટ કર્યો કે જ્યારે આવી રીતે અહીંયા કેથોડ રેઝ નીકળતા હતા તો ત્યારે શું કર્યું કે ત્યારે અહીંયા હું એક ચુંબકને લઈને આવ્યો, બરાબર, અથવા તો વિદ્યુત પ્રવાહ લઈને આવ્યો કે ભાઈ અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે. તો શું છું કે આ જે કેથોડ કિરણો છે ને અહીંયા જો હું ઝિંક સલ્ફાઇડનું સ્તર અહીંયા લગાડી દઉં છું તો અહીંયા પણ મને એક બ્રાઇટ સ્પોટ જોવા મળ્યા, બરાબર. અહીંયા પણ સ્પોટ જોવા મળ્યા. તો એનો મતલબ એવો છે કે જે કેથોડ રેઝ આ દિશામાં જતું હતું તો એનું શું થયું, વિચલન થઈ ગયું, બરાબર. કે અહીંયા જે પ્લસ છેડો હતો વિદ્યુત, અહીંયા માની લો કે ભાઈ આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું ને આ એનો પ્લસ છેડો છે, બરાબર.
કે આ દિશાની અંદર શું થાય છે કે આ દિશાની અંદર તેનું વિચલન થઈ ગયું. તો એનો મતલબ એવો છે કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અંદર આવે અથવા તો ચુંબકીય ક્ષેત્રની અંદર આવે તો અહીંયા જે કિરણો છે તેનું વિચલન થાય. તમને ઓલરેડી ખબર જ છે કે ભાઈ પ્લસ પ્લસ હોય તો શું થાય છે અપાકર્ષણ, માઇનસ પ્લસ હોય તો આકર્ષણ થાય. એટલે આ જે ઋણ ભાર છે એ પ્લસ ભાર તરફ આકર્ષાય છે. બરાબર. તો વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્રોની ગેરહાજરીમાં જો ગેરહાજરી હોય તો શું થાય છે કે આ કિરણો સીધી લીટીમાં ગમન કરે છે. અને ચોથો પોઈન્ટ છે કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વીજભાર જેવી હોય છે. ઋણ વીજભાર જેવી હોય છે આ કેથોડ કિરણોની વર્તણૂક. પાંચમો પોઈન્ટ છે જે ઇલેક્ટ્રોન જ છે એકચ્યુઅલી, પછી નામ પડ્યું કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે. ત્યાં સુધી તો આપણે કેથોડ રેઝ જ કહેતા હતા, કેથોડ કિરણો અથવા તો કેથોડ કિરણ કણો એવું જ આપણે કહેતા હતા. બરાબર, સ્પેસિફિક નામ હતું એવું. અને ત્યારે એકચ્યુઅલી ખબર પણ નહોતી કે ત્યારે એક કોન્સેપ્ટ બિલ્ટ થતો હતો કે જે પરમાણુ છે એ પરમાણુની અંદર પણ ઇલેક્ટ્રોન હોય છે એવું. બરાબર, એવું કોન્સેપ્ટ એકચ્યુઅલી બિલ્ડ થતો હતો. તો આ બધાય એક્સપેરિમેન્ટ ઉપરથી સમજાય છે. પાંચમો પોઈન્ટ છે કે કેથોડ કિરણની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવોના પદાર્થો પર અને નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી. તો જો અહીંયા શું કર્યું મેં કે આ જે ઇલેક્ટ્રોડ છે એ મેં ચેન્જ કર્યા કે ભાઈ જે વૈજ્ઞાનિક આમાં સ્ટડી કરતા હતા એને એવું લાગ્યું કે ભાઈ આ ઇલેક્ટ્રોડની પ્રોપર્ટી હોઈ શકે અથવા તો અંદર જે ગેસ યુઝ કર્યો છે એની પ્રોપર્ટી હોઈ શકે. તો એણે ઇલેક્ટ્રોડ ચેન્જ કર્યા, વિદ્યુત ધ્રુવો ચેન્જ કર્યા અને અંદરના જે વાયુ પહેલાં યુઝ કર્યો તો વાયુની જગ્યાએ કોઈ ગેસ નાખ્યો, કોઈ ઇનર્ટ ગેસીસ નાખ્યો, હિલિયમ નાખ્યો કે એવી રીતે કોઈ પણ ગેસ નાખીને એક્સપેરિમેન્ટ કર્યા. પણ એને સેમ વસ્તુ જ રિઝલ્ટ જોવા મળી કે ભાઈ સેમ પ્રકારના જ અહીંયાથી કિરણો જોવા મળ્યા છે. તો એનો મતલબ એવો છે કે જે કેથોડ કિરણો છે એ વિદ્યુત ધ્રુવોના પદાર્થો પર, કયો પદાર્થ યુઝ કર્યો છે વિદ્યુત ધ્રુવો તરીકે, અને નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતો નથી. આ સિવાય બીજા જો આપણે ગુણધર્મો જોવા જઈએ તો કેથોડ કિરણ કાઇનેટિક એનર્જી ધરાવે છે. આ કેથોડ કિરણ પાસે ઉર્જા હોય, એ લખીએ કે ભાઈ કેથોડ કિરણ પાસે ઉર્જા હોય છે. બરાબર. તો એનો એક્સપેરિમેન્ટ એવો છે કે એકચ્યુઅલી કર્યો હતો ત્યારે કે વચ્ચે એણે એક વ્હીલ જેવું મૂક્યું. બરાબર, એક નાનું અમથું વ્હીલ જેવું, એકદમ નાનું. તો જ્યારે પ્રકાશ અહીંયા જે કિરણો આવ્યા કેથોડ રેઝ એની સાથે અથડાય છે અને આ વ્હીલ રોટેટ થાય છે. બરાબર, અહીંયા જો આ એકચ્યુઅલી એક્સપેરિમેન્ટની વિડીયો છે, તમે જોઈ શકો છો. તો અહીંયાથી ખ્યાલ આવે છે કે એની પાસે કંઈક ઉર્જા છે. કોની પાસે? અહીંયાથી જે પ્રકાશના અહીંયાથી જે કિરણો નીકળે છે તે જે એકચ્યુઅલી ઇલેક્ટ્રોન છે. બરાબર. તો આના પછી આપણે જોઈશું કે ભાઈ જે થોમ્સન નામના વૈજ્ઞાનિક હતા એણે વિદ્યુતભાર વિરુદ્ધ ઇલેક્ટ્રોનનું જે દળ છે એનો ગુણોત્તર મેળવ્યો. બરાબર. એટલે એના કારણે આ એક્સપેરિમેન્ટ તો આ સેટઅપમાં સમજી લો કે ભાઈ મોટે ભાગના વૈજ્ઞાનિકો પાસે હતા તે, અને મોટે ભાગના વૈજ્ઞાનિકો ખબર જ હતી કે ભાઈ અહીંયાથી આવી રીતે વધુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ તો અહીંયાથી કોઈ કિરણો નીકળે છે જે આ બાજુ જાય છે. બરાબર. અને આની ઉપર એ લોકો અલગ અલગ અહીંયા ગેસ યુઝ કર્યા, અલગ અલગ ઇલેક્ટ્રોડ યુઝ કર્યા અને આવી રીતે આમ સ્ટડી કરતા હતા. તો આવી રીતે કન્ક્લુઝન આવ્યો. પણ એ લોકોને ખબર નહોતી કે ભાઈ આમાંથી જે એકચ્યુઅલી નીકળે છે એ બધા પરમાણુની અંદર હોય છે ને એ છે ઇલેક્ટ્રોન. બરાબર. તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિક હતા એણે શું કર્યું કે એણે અલગ અલગ સ્ટડી કરી કે અહીંયાથી આપણે હમણાં સેટઅપ સમજીએ એટલે વધુ ખ્યાલ આવશે. આ સેટઅપની આપણે બીજું થોડુંક સેટઅપ સમજશું જે થોમ્સનનું. તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિક હતા ને એણે વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનનું જે દળ છે એ બેનો ગુણોત્તર મેળવો. બરાબર. ક્વોન્ટિટેટિવ કે ભાઈ એટલો ગુણોત્તર હોય છે, એટલો વિદ્યુતભાર એટલો ગુણોત્તર હોય છે. અને એ ગુણોત્તરના આધારે એના પછી આપણું કહેવામાં આવે કે ભાઈ જે થોમ્સન હતા એણે ઇલેક્ટ્રોનની શોધ કરી. બરાબર. એટલે એના કારણે જ આપણે જે થોમ્સનનું નામ લઈએ છીએ. ઇલેક્ટ્રોનની શોધનું મેન હકદાર આપણે એને કહીએ છીએ. તો એટલું ખ્યાલ આવ્યું કે ભાઈ આ જે એક્સપેરિમેન્ટ છે આ એક્સપેરિમેન્ટ ઉપરથી આપણને કયા કયા રિઝલ્ટ જોવા મળ્યા. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ?